ભાજીમાં બોળીને ઓલી પાવ આપે મિત્રો. તો આ દાંડિયા રાસ પહેલાનો જમણવાર છે, પાઉંભાજી અને પુલાવ ભાત. તો આખી ફેમિલી જો અહીં બેઠી ગઈ, બધા નોખા ગોળ કુંડાળા થઈને બેઠા છે. ડીજે આવી ગયું છે, બધા હવે આડી જમી થોડું ને પછી રાસ ગરબા શરૂ થાય. તો ચાલો આપણે હવે રાસ ગરબામાં મળીએ. તો ચાલો. ચટણી વગર ચટણી નહીં રાસ ગરબા રમ્યા બાદ ચાલો બધા નાસ્તો કરવા. હા બધા દાંડિયા રાસ રમીને બધા પાપ ખાય છે ને અમારા જયભાઈ બેઠી ગયા બધીને પપ દેશ. કોણ છે? આ અમારા પપ્પુ મામા છે, સવારના ચા પાણી ને બધીને આપે છે ને અત્યારે અમારા જયભાઈ બધીને નાસ્તા આપે છે, પફ ખવડાવે છે બધાને. એમાં ખોખું લઈને જતા હતા તો પડ્યા ભાઈ. અત્યારે પપ થઈ ગયા. કોઈ નથી. અમારા જીવ બેને બેઠી ગયા પપ ખાવા. જીવ જીવ વાહ, કોણ ખાય જીવ? કોણ ખાય? કોણ ખાય મત દીકો? મારી ભાઈ તો ચટણી ઠલવીશ બહુ ભાવે મારી ભાઈ. હે મારી ભાઈને મજા આવી ગઈ ચટણી ને પફ ને ખાવાની. દાંડિયા રાસ અમારા હવે પૂરા થઈ ગયા, પપ બપ ખાઈ લીધા. હવે અમારી કિશુબેન નો બર્થડે ઉજવવાનો છે. કિશુનો હવે અમારા
હાલો મિત્રો, તો અમારે કીચુબેનનો બર્થડે છે આજે. તો જો દાંડિયા રાત બાદ અમે બર્થડેની ઉજવણી કરી. તો ફટાકડાની સાથે ડીજે ને તાલે, કેમ કે ડીજે તો આપણે બંધ રાખ્યું હતું, એક ગીત વગાડ્યું હતું પણ આપણે અવાજ કાપી નાખ્યો છે. એનું કારણ એવું છે કોપીરાઇટ આવે. તો જો બે જણા, અમારે ક્રિષ્નાબેન ને બે જણા છે, અમારે ભત્રીજી છે. અમારી બે બહેનો એક જ ઘરે છે એટલે બે બહેનો અહીં હાજર જ છે, ઉરીબેન ને કિશુબેન. આ એ બે સગા ભાઈઓ છે ને આ બે સગી બહેનો છે. તો જો આ રીતે અમારે બર્થડેની ઉજવણી કરે છે ને બધા વારાફરતીવાળા કેક ખાશે ને એવું બધું કરશે. અમારે વરરાજા સાથે ફોટો પાડે છે. મિત્રો આ છે અમારા ઉરીબેન ને બે જણા એટલે ઉર્વશી ને કિષ્નાબેન. બે બહેનો જો કેક કાપીને બર્થડેની ઉજવણી કરે છે. અને અમારા કિષ્નાબેનના દેર છે એ બે જણા એટલે બે બહેનો એક જ ઘરે સાસરે છે. આમાં બધાનો વારો આવે છે કેક ને ખાવાનો ને કાપવાનો ને. માહિરભાઈ આવી ગયા. માહિરભાઈને તો બહુ કેક ભાવે પણ હવે અહીં કંઈ બોલાય એમ નથી, નકર આખો કેક ઉપાડી લઈએ એમ છે. તો મિત્રો આગળ વિડીયો જોતા રહેજો, કેમ કે દાંડિયા જમ્યા બાદ આપણે ક્રિષ્નાબેનનો બર્થડે હતો એટલે બર્થડે ઉજવ્યો. અને બાદ હવે આપણે સવારમાં વહેલી જાને કાઢવાની છે એટલે બહુ દાંડિયા રાસ રેમાં નથી, કારણ કે ઘડીક રેમાં સવારમાં વહેલી જાન છે. ત્યાં પણ બે જાન છે. અમારે વરરાજાની સાળીના પણ લગ્ન છે એટલે બે જાનું ભેગી થશે એટલે સવારમાં વહેલી જાન કાઢવાની છે. તો સવારમાં પાછું વહેલું તૈયાર થઈને આવવું પડશે. તો અત્યારે આ કેક કપાયા બાદ આપણે પાછા ઘરે વયા જાઉં ને સવારમાં વહેલા પાછા તૈયાર થઈને આવશું. અને પછી સવારમાં વહેલા આપણે જાન લઈ અને અંજાર ગામે જવાનું છે. ડીજે અને ના તાલે ડિસ્કો કરતાં કરતાં ડાન્સ કરતાં કરતાં. તો અત્યારે શું છે કે બધા થાકી ગયા છે, કારણ કે 7-8 દિવસથી એક ધારા બધા દાંડિયા રાસના તાલે રમે ને દોડે ને કામકાજમાં ને એમ. તો સવારમાં વહેલું પાછું ઉઠાય ન ઉઠાય એટલે બધી અત્યારે વહેલા આગળ ભાગશે ખહોના રૂમે, કારણ કે અહીંયા રૂમોય આપેલા છે વાડીમાં. તો ત્યાં અમુક મહેમાન ને એવું બધું ત્યાં હોઈ જશે. આપણે ઘરની ગાડી છે તો આપણે ઘરે વયા જાઉં. સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ નવા કપડાં પહેરી અને પાછા આવશું. તો ચાલો મિત્રો, તો જાનનો વિડીયો જોવા માટે આગળ જોતા રહેજો. તો નવા એક વ્લોગ સાથે ફરી મળશું કાલે. તો જય માતાજી, જય સોમનાથ. ચાલો તો બાય બાય.